હેલો સ્ટુડન્ટ્સ, મારી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ બાય રાઠોડ શર્મા તમારું સ્વાગત છે. ચેપ્ટર નંબર 3 એમાં એક્ઝામ્પલ નંબર 3.5 મુક્ત પતન પામતા પદાર્થની ગતિની ચર્ચા કરો. પ્રશ્ન શું છે આપણો? એક્ઝામ્પલ નંબર 3.5 એમ કહે છે મુક્ત પતન પામતા પદાર્થની ગતિની ચર્ચા કરો. મુક્ત પતન પામતા પદાર્થની ગતિની ચર્ચા કરો. આવો કંઈક એક્ઝામ્પલ નંબર 3.5 છે. તો પહેલાં જ આપણને પ્રશ્ન થાય કે મુક્ત પતન એટલે શું? થાય ને? થાય કે ના થાય? મુક્ત પતન એટલે શું? આવો આપણને પ્રશ્ન થાય. ચલો તો પહેલાં આપણે મુક્ત પતન સમજી લઈએ કે જો પૃથ્વીની સપાટીથી ડાયરેક્ટ ચલો સહેલી વ્યાખ્યા લખી નાખીએ કે જો કોઈ પદાર્થને અમુક ઊંચાઈએથી કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપ્યા સિવાય છોડી મૂકવામાં આવે. શું કે જો કોઈ પદાર્થને અમુક ઊંચાઈથી કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપ્યા સિવાય છોડી મૂકવામાં આવે તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ નીચે તરફ ગતિ કરે છે. અહીં પદાર્થ મુક્ત પતન કરે છે તેમ કહેવાય. શું કહે છે? જો કોઈ પદાર્થને અમુક ઊંચાઈએથી કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપ્યા સિવાય છોડી મૂકવામાં આવે તો તે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ગુરુત્વ બળની અસર હેઠળ નીચે તરફ ગતિ કરે છે. તો અહીં પદાર્થ મુક્ત પતન કરે છે તેમ કહેવાય. તમે કોઈ 5 માળની બિલ્ડિંગ ઉપર છો અને આમ છોડી દો, આમ ધક્કો નહીં મારવાનો, આમ છોડી દેવાનું છે. કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપ્યા સિવાય જો મુક્ત કરવામાં આવે તો પદાર્થ શું કરે છે? પૃથ્વીના ગુરુત્વ બળની અસર હેઠળ નીચે તરફ ગતિ કરે છે. અહીં પદાર્થ શું કરે છે? મુક્ત પતન કરે છે તેમ કહેવાય. અહીંયા એક બાબતને આપણે શરત તરીકે લેવાની છે કે હવાના અવરોધને શું કરવામાં આવે? અવગણવામાં આવે છે. શું કરવામાં આવે છે? હવાના અવરોધને અવગણવામાં આવે છે. ઓકે, હવે આપણે ચાલીએ આ જ બાબતને આપણે ગુરુત્વ પ્રવેગ જીના સંદર્ભમાં આપણે સમજીએ. ગુરુત્વ પ્રવેગ જી તમે કદાચ નીચલા ધોરણમાં ભણ્યા હશો ગુરુત્વ પ્રવેગ જી વિશે. મતલબ કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહેવાય. બરાબર? ગુરુત્વ પ્રવેગ કોને કહેવામાં આવે છે? કે પૃથ્વીના વ્યાખ્યા લખી નાખીએ કે પૃથ્વીના ગુરુત્વ બળની અસર હેઠળ
પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ જી કહે છે। બરાબર, અહીંયા જી આપણે દર્શાવીએ છીએ। તો ગુરુત્વ પ્રવેગ જી એ પૃથ્વીના ગુરુત્વ બળની અસર હેઠળ પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ। તમે જો ઉપર પદાર્થને આપણે કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપતા નથી, યાદ રાખજો, બાહ્ય બળ આપ્યા સિવાય તો પદાર્થ માત્ર કઈ રીતે ગતિ કરે છે, કોની અસરથી ગતિ કરે, તો પૃથ્વીના ગુરુત્વ બળની અસરથી જ ક્યાં ગતિ કરે છે, નીચે તરફ। અને નીચે તરફ ગતિ કરે તો એ જે ગતિ છે કેવી ગતિ હોય છે, પ્રવેગી ગતિ, જેને આપણે ગુરુત્વ પ્રવેગ જી વડે દર્શાવીએ છીએ। એટલે આપણે વ્યાખ્યામાં લખ્યું, પૃથ્વીના ગુરુત્વ બળની અસર હેઠળ પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ જી કહે છે। ક્લિયર? હવે તમે વિચાર કરો કે પદાર્થને જ્યારે આપણે અમુક ઊંચાઈથી છોડીએ છીએ, સાંભળજો, આપણે જેમ કે આ પૃથ્વીની ત્રિજ્યા લઈ આવો, પૃથ્વી દૂર નાખીએ, આ આપણા માટે પૃથ્વી છે, બરાબર। હવે આપણે બધા જાણીએ છીએ કે પૃથ્વીની જે ત્રિજ્યા છે, આ આર, કેપિટલ આર આપણે દર્શાવીએ, એ 6400 કિલોમીટર, રાઉન્ડ ઓફ આપણે કરેલી કિંમત છે, 6400 કિલોમીટર કહું છું, બરાબર। હવે આપણે કોઈ પણ પદાર્થને પૃથ્વીની અમુક ઊંચાઈથી છોડીએ તો એ જે અમુક ઊંચાઈ છે એ 1 કિલોમીટર હોય, 2 કિલોમીટર, ચલો 10 કિલોમીટર છે, 10 કિલોમીટરની ઊંચાઈથી આપણે પદાર્થને મુક્ત કરીએ, ચલો નીચે તરફ અહીંયા આમ છોડીએ છીએ, આ ઊંચાઈ 10 કિમી છે, ચલો, તો આ 10 કિલોમીટર જે ઊંચાઈ છે એ આ 6400 કિલોમીટર કરતાં કેવું છે, નાનું છે, બહુ જ નાનું અંતર કહેવાય। યાદ રાખજો કે પૃથ્વીની ત્રિજ્યાની સરખામણીમાં જે ઊંચાઈ છે, પદાર્થને જે ઊંચાઈથી આપણે છોડીએ છીએ એ નાની હોય છે, બરાબર। પૃથ્વીની ત્રિજ્યાની સરખામણીમાં ઊંચાઈ કેવી હોય છે, તો કે ઊંચાઈ ઘણી નાની હોય છે। એટલે આપણે એને શું કરી શકીએ, અવગણી શકીએ, આ ઊંચાઈને અવગણી શકીએ છીએ, યાદ રાખજો। આમ તો જીનું મૂલ્ય શું છે, ઊંચાઈ સાથે બદલાય છે, બરાબર, પણ આપણે આપણી ગણતરીની સરળતા માટે પૃથ્વીની ત્રિજ્યાની સરખામણીમાં ઊંચાઈ ઘણી નાની હોવાથી આપણે શું કરીએ છીએ, જીનું મૂલ્ય અચળ ગણ્યું છે। કેટલું અચળ, તો કે 9.8 મીટર સેકન્ડ ઇન્વર્સ 2, ખ્યાલ આવી ગયો। આ રીતે એને અચળ મૂલ્ય આપણે, આમ 9.8નું મૂલ્ય વેરિએશનવાળું હોય છે, ઊંચાઈ સાથે બદલાય છે, ઘણી બધી રીતે ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય બદલાતું છે, આપણે આગળના નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું, લાગવના ચેપ્ટરમાં ભણીશું। પણ અત્યારે આપણે એટલું સમજી લઈએ કે પૃથ્વીની ત્રિજ્યાની સરખામણીમાં આ ઊંચાઈ ઘણી નાની હોવાથી, આ 10 કિલોમીટર તો ઘણી ઊંચાઈ કીધી મેં, એના કરતાં પણ ઓછી ઊંચાઈ હોઈ શકે છે, તો એ ઓછી ઊંચાઈ પૃથ્વીની ત્રિજ્યાની સરખામણીમાં ઘણી નાની છે, એટલે આપણે જીનું મૂલ્ય શું કરી નાખ્યું, અચળ કરી નાખ્યું, 9.8 મીટર સેકન્ડ ઇન્વર્સ 2, ઓકે। તો આ ગુરુત્વ પ્રયોગની વાત હવે આપણે કરીએ। તો હવે ગુરુત્વ પ્રયોગ માટે વિચારીએ તો તમે વિચારો, ગુરુત્વ પ્રયોગ એ વાય અક્ષ પરની ગતિ છે, શિરોલંબ ગતિ, આ રીતે સમજી લો, કઈ ગતિ છે, શિરોલંબ દિશામાંની ગતિ છે, આ આપણો એક્સ અક્ષ છે, સમજી લેજો, બરાબર। આ એક્સ અક્ષ અને આ શું છે, વાય, પણ ધન વાય, અને આ બાજુ શું છે, માઇનસ વાય, ઋણ વાય, ઓકે। હવે પદાર્થ જ્યારે મુક્ત પતન કરે છે ત્યારે એની જે ગતિ છે એ ઋણ વાય દિશામાં હોય છે। આપણે હવે આ જે મુક્ત પતનની જે ગતિ છે એને આપણે વાય અક્ષની દિશામાં ધારીએ છીએ, ગતિને કઈ દિશામાં ધારીએ છીએ, વાય અક્ષની દિશામાં, વાય અક્ષની દિશામાં આપણે ગતિ ધારીએ છીએ, બરાબર, વાય અક્ષની દિશામાં થાય છે, ઓકે। હવે તમે જોઈ શકો છો કે ઉપર તરફની જો ગતિ હોત ને, આ જમીન છે, આપણે સમજી લો, હવે આપણે બહુ પ્રોપરલી સમજી લઈએ કે આપણી જમીનની સપાટી છે અથવા અમુક ઊંચાઈ કે જ્યાં આપણે છીએ, બરાબર। હવે ત્યાંથી આપણે પદાર્થને મુક્ત પતન કરાવીએ
તો પદાર્થ જે ગતિ કરે છે એ ઋણ દિશામાં ગતિ કરે છે. કઈ દિશામાં ગતિ કરે છે? તો ઉધ્વ દિશાની ગતિને આપણે ધન ગણવાની છે અને અધ દિશાની જે ગતિ છે એને આપણે શું કરવાની? ઋણ ગણવાની. એટલે હું લખી નાખું કે ઉધ્વ ગતિ ધન અને અધ દિશામાં અથવા અધો દિશામાં ગતિ કેવી ગણવાની છે? ઋણ ગણવાની છે. ખ્યાલ આવી ગયો? ઉધ્વ ગતિ ધન અને અધો દિશામાં ગતિ ઋણ ગણવાની છે. જો કે તમે ફેરફાર કરી શકો છો તમારી ઈચ્છા મુજબ, એમાં કોઈ ચિંતા કરવાની નથી. પણ અત્યારે હાલ પૂરતું આપણે ઉધ્વ દિશાની જે ગતિ છે એને ધન ગણીએ છીએ, અધો દિશાની જે ગતિ છે એ ઋણ ગણીએ છીએ. તો હવે સ્વાભાવિક છે, ગુરુત્વ પ્રયોગ કઈ દિશામાં છે? ગુરુત્વ પ્રયોગ કઈ દિશામાં હોય? હંમેશા પૃથ્વી તરફ હોય ને. તમે વિચાર કરો કે આ ગુરુત્વ પ્રયોગની દિશા છે અધ દિશામાં, બરાબર? એટલે ગુરુત્વ પ્રયોગનું જે મૂલ્ય છે આપણે એ ઇઝ ઇક્વલ ટુ, જે ગતિના સમીકરણમાં આપણે વાપરવાનું, તો એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ જી આવશે. પણ જીનું મૂલ્ય તો કેટલું છે? 9.8. તો માઇનસ 9.8 મીટર સેકન્ડ ઇન્વર્સ 2. આ મૂલ્ય આપણે ગતિના સમીકરણમાં મૂકવાનું છે. હવે આપણી પાસે જે ગતિના સમીકરણ છે એની વાત આપણે કરીએ. ઓકે, તો જ્યારે તમે મુક્ત પતન, પદાર્થ મુક્ત પતન કરે છે એવી વાત આવે, સાંભળી, હું જે બોલું એ સાંભળજો ધ્યાનથી. તો પદાર્થ મુક્ત પતન કરે છે એવી વાત જ્યારે આપણે ગણીએ છીએ ત્યારે એનો પ્રારંભિક વેગ જે V0 છે એ શૂન્ય જ હોય. 0 મીટર સેકન્ડ ઇન્વર્સ 1. હા, યાદ રાખજો. એટલે તમે જ્યારે પણ દાખલામાં સાંભળો છો કે પદાર્થ મુક્ત પતન કરે છે ત્યારે સમજી લો કે એનો પ્રારંભિક વેગ શૂન્ય જ હોય. કારણ કે આપણે આમ પદાર્થને પકડી રાખ્યો છે અને પછી આમ છોડીએ છીએ. સમજ્યા? તો શરૂઆતમાં પદાર્થ કેવો છે? સ્થિર. ઓકે, તો મુક્ત પતન કરતો હોય એ વખતે પદાર્થ કેવો હોય છે? પદાર્થનો પ્રારંભિક વેગ કેવો હોય છે? શૂન્ય હોય છે. બરાબર? બીજું કે જ્યારે આપણે પદાર્થને અમુક ઊંચાઈથી છોડીએ છીએ, બરાબર, મુક્ત કરી અમુક ઊંચાઈએ, તો એટલો ખ્યાલ આવી ગયો તમને? પ્રારંભિક વેગ કેવો હોય છે? શૂન્ય. અને એ ઇઝ ઇક્વલ ટુ કેવું હોય છે? તો કે માઇનસ જી લેવાનું છે આપણે. અને ત્રીજી બાબત, અહીંયા આપણું જે અંતર આપણે કાપીએ છીએ એ અધો દિશામાં કાપીએ છીએ, મતલબ કે ઋણ દિશામાં કાપીએ છીએ. બરાબર? પણ એની ચર્ચા આપણે પછી કરીએ છીએ. આપણે ગતિના સમીકરણ છે એને પહેલાં યાદ કરી લઈએ. તો ગતિના સમીકરણ કયા છે? તો અહીં તમે જોઈ શકો છો, આ ઉગમ બિંદુ છે આપણું. હવે અહીંયા જે ગતિ થશે એ કઈ દિશામાં થશે? ઋણ દિશામાં થશે. સમજી લેજો. તો ગતિના સમીકરણમાં પહેલું સમીકરણ છે V ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ AT. આ આપણું પહેલું સમીકરણ છે, 1 નંબરનું. ચલો એને આપણે મુક્ત પતન માટેના ગતિના સમીકરણ તરીકે સ્વીકારીએ. તો તમે જોઈ શકો છો એ ઇઝ ઇક્વલ ટુ શું લેવાનું છે? માઇનસ 9.8 એટલે કે માઇનસ જી. બરાબર? અને V0 કેવા લેવાના? શૂન્ય. તો V ઇઝ ઇક્વલ ટુ આ 0 પહેલાં તો, અને એની જગ્યાએ શું આવશે? માઇનસ જીટી. બરાબર? એટલે V ઇઝ ઇક્વલ ટુ માઇનસ જીટી એ અધો દિશામાં સમય સાથે વેગમાં કેવો ફેરફાર થાય છે એ તમને મળશે. હજુ જો જેની કિંમત આપણે મૂકી દઈએ તો માઇનસ 9.8 ટી. હવા માટે તમે ટીની કિંમત મૂકતા જાઓ એટલે તમને પદાર્થ સમય સાથે કેટલું અંતર કાપે છે એ તમને મળી જશે. મીટર સેકન્ડ ઇન્વર્સ 1. મુક્ત પતન પામતો પદાર્થ ખ્યાલ આવ્યો? અને સમય સાથે એના વેગમાં કેવો ફેરફાર થાય છે ટીની કિંમત તમે મૂકતા જાઓ એટલે તમને એટ ધ ટાઈમ પદાર્થે સમય સાથે કેટલું અંતર કાપ્યું છે એ તમને મળી જશે. જેમ કે તમે 1 સેકન્ડ લો છો તો 1 સેકન્ડ પૂરી થઈ, તમે પદાર્થને મુક્ત કર્યો અને પછી પહેલી જ સેકન્ડે તમારે વેગ માપવો છે, અંતર માપવું છે, એટલે વેગ માપવો છે. તો કેટલો વેગ હશે? તો પહેલી જ સેકન્ડ પછી શરૂઆતમાં એનો વેગ કેવો હતો? શૂન્ય. પણ શૂન્ય પછી 1 સેકન્ડ થઈ ત્યારે વેગ કેટલો હશે? તો ટી ઇઝ ઇક્વલ ટુ 1 મૂકી દો. તમારો વેગ કેટલો હશે 1 સેકન્ડ પછી? 9.8 મીટર પ્રતિ સેકન્ડ. ખ્યાલ આવ્યો? અહીંયા 2 મૂકી દો. બીજી સેકન્ડે કેટલો વેગ હશે? તો કે 9.8 ગુણ્યા 2 એટલે 19.6 મીટર પ્રતિ સેકન્ડ. દરેક સેકન્ડે વેગમાં શું થાય છે? 9.8 મીટરનો વધારો થાય છે. તો આ પહેલું સમીકરણ યાદ રાખજો મુક્ત પતન માટે. બરાબર? હવે બીજું સમીકરણ છે આપણું
એક્સ ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ હાફ એટી સ્ક્વેર, આવું એક સમીકરણ હતું આપણે. અહીંયા વાય દિશામાં ગતિ છે એટલે આપણે વાય લખીએ છીએ. વાય ઇઝ ઇક્વલ ટુ, ચલો v0 કેવા છે? 0, બરાબર. v0 0 છે એટલે આખું પદ કેવું થઈ જશે? 0, બરાબર. પછી આ જી કેવા, આ એ કેવા આવશે? માઇનસ જી, એટલે આ પ્લસનું કેવું થઈ જશે? માઇનસ હાફ જીટી સ્ક્વેર. ઓકે, ચલો કે જીની કિંમત મૂકી દો તો માઇનસ હાફ ઇન્ટુ 9.8 ઇન્ટુ ટી સ્ક્વેર. હજુ તો ભાગાકાર બાદ કરી નાખશો એટલે અહીં 4 પોઈન્ટ કેટલા આવશે? 9, તો માઇનસ 4.9 ટી સ્ક્વેર. આ તમને મળ્યું અંતર માટેનું સમીકરણ, કે અધો દિશામાં કેટલું અંતર કાપશે તો તમે આ શોધી શકો છો. અંતર તમને કેવું મળશે? ઋણ મળશે. યાદ રાખજો ખાસ, અંતર કઈ દિશામાં કપાશે? ઋણ દિશામાં. ઓકે, તો વાયની જગ્યાએ તમે એચ પણ લઈ શકો છો, પણ વાય લખશો તો પણ ચાલશે. માઇનસ 4.9 ટી સ્ક્વેર. તમે ટીની કિંમત મૂકતા જાઓ એ અનુસાર તમને કપાયેલું અંતર મળશે મુક્ત પતન માટે. અને છેલ્લું આપણું જે સમીકરણ છે એની વાત કરીએ તો v² માઇનસ v0² ઇઝ ઇક્વલ ટુ 2x. તો આમાં આપણે ફેરફાર કરતા રહીએ. આ તો શું થઈ ગયું? 0. તો v² ઇઝ ઇક્વલ ટુ 2, એ બરાબર માઇનસ જી એટલે માઇનસ આપણે આગળ લઈ લઈએ છીએ, અને એચની જગ્યાએ શું આવશે? એક્સની જગ્યાએ વાય. ચલો જીની કિંમત મૂકી દો એટલે તમને મળશે માઇનસ 2 ગુણ્યા 9.8 ગુણ્યા વાય. સાદરૂપ આપશો તો આ બંનેનો ગુણાકાર માઇનસ 19.6 વાય. v² ઇઝ ઇક્વલ ટુ, તો આ પણ તમારે અંતિમ વેગ શોધવા માટેનું સમીકરણ છે. બંને સમીકરણ જોઈ લો. આ જે આપણું પહેલું સમીકરણ છે એ પણ તમને વેગ આપે છે કે સમય સાથે વેગમાં કેટલો ફેરફાર થાય છે. જો સમયથી તમારે વેગ શોધવો હોય મુક્ત પતનમાં તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો, માઇનસ 9.8 ટી સમય સાથે. પણ તમને સમય નથી આપ્યો, તમને એમ પૂછે કે ભાઈ 50 મીટરના અંતરે કેટલો વેગ હશે, તો તમે આ કિંમત મૂકી દો છેલ્લી. વાય બરાબર 50 મીટર તમને આપ્યું છે, તો 50નો 19.6 સાથે ગુણાકાર કરો અને પછી રૂટ કરી નાખો એટલે તમને અંતર સાથે વેગ મળશે. બંને સમાન જ હોય પણ આ સમયથી તમને મળે, આ અંતરથી મળશે. ખ્યાલ હું જે બોલું છું, આ સમયની આધીન સૂત્ર છે વી શોધવા માટેનું. આ અંતર આધીન સૂત્ર છે. વાય ઇઝ ઇક્વલ ટુ અંતર છે, તો તમને વાય આપેલો હોય તો તમે વેગ શોધી શકો છો અંતર સાથે. તમને એમ કે 100 મીટરના અંતરે તમે પદાર્થને મુક્ત કર્યો અને પછી 100 મીટરે 100 મીટર અંતર કાપ્યું, તો 100 મીટરે પદાર્થનો વેગ કેટલો હશે શોધવું હોય તો તમારે 100 મીટર મૂકી દેવાનું એટલે તમને વેગ મળી જાય. સમયની જરૂર નથી. પણ તમને સમય આપ્યો છે, ચલો 5 સેકન્ડ પછી કેટલો વેગ હશે એ શોધવો હોય તો તમારે આ સૂત્રનો વાપરવું પડે. તો આમ બંને સમીકરણ તમને આપેલા છે અહીંયા. ઓકે, હવે આપણે આ જે સૂત્ર છે એના આધારિત કેટલાક આલેખનો પરિચય આપણે લઈ લઈએ. તો આપણે કેટલાક આલેખની ચર્ચા અહીં કરી લઈએ. 3 આલેખ તમારી સામે આપેલા છે. પહેલો આલેખ છે પ્રવેગ વિરુદ્ધ સમયનો, બીજો આલેખ છે વેગ વિરુદ્ધ સમયનો, અને ત્રીજો આલેખ છે સ્થાન વિરુદ્ધ સમયનો. હવે તમે 3 આલેખ જુઓ. આપણે 3ના મૂલ્યો જોયેલા છે. પ્રવેગ શું છે તો કે સમય સાથે અચળ છે. તો તમે પહેલો જ આલેખ જુઓ કે ઋણ વાય દિશામાં ગતિ છે એટલે આપણે અહીંયા ઉગમ બિંદુ લીધું છે. આ આપણો એક્સ અક્ષ અને આ આપણો વાય અક્ષ. વાય અધો દિશામાં છે એટલે ઋણ છે, એટલે ઋણ દિશામાં આપણે બધા મૂલ્ય લીધેલા છે. તમે જોઈ શકો છો અહીંયા સમય બદલાય છે તો સમયની સાથે આલેખ તમે જુઓ સમય અક્ષને સમાંતર છે. સમય અક્ષને સમાંતરનો મતલબ શું થાય? જે મૂલ્ય આપ્યું છે પ્રવેગનું એ બદલાતું નથી. પહેલી સેકન્ડે 9.8 મીટર પ્રતિ સેકન્ડ, બીજી સેકન્ડે પણ કેટલો? 9.8 મીટર પ્રતિ સેકન્ડ. એટલે તમે જુઓ આલેખ કેવો છે? સુરેખ છે, સમય અક્ષને સમાંતર. ઓકે, તો અહીં આપણે કહી શકીએ કે પ્રવેગ શું છે? સમય સાથે અચળ છે, એટલે આપણને આલેખ કેવો મળે છે? સમય અક્ષને સમાંતર, માઇનસ 9.8 મીટર પ્રતિ સેકન્ડ. પછી આપણે વેગની વાત કરીએ તો વેગ તમે જો ક્રમશઃ વધતો જાય છે. આગળ જે આપણે સૂત્ર ભણી ગયા હતા એ સૂત્રમાં તમે જુઓ તો ખ્યાલ આવશે કે પહેલી સેકન્ડે 9.8, બીજી સેકન્ડે 19.6, ત્રીજી સેકન્ડે 3નો ગુણાકાર કરી નાખો એટલે 28 પોઈન્ટ સમથિંગ 4 જેવું તમને મળે, અથવા 29.4 જેવું. તો તમે જુઓ દર સેકન્ડે 9.8 વધે છે.
બરાબર. તો એ રીતે તમે જુઓ તો દર સેકન્ડે તમે પહેલી સેકન્ડે કેટલો, તો આ રીતે તમે રાઉન્ડ આમ જોશો તો ખ્યાલ આવશે કે 9.8 સમથિંગ છે. આમ મેં જોઈને ચિહ્ન લીધેલા છે. તો બીજી સેકન્ડે 19.6 સમથિંગ, ત્રીજી સેકન્ડ આમ તમે કરશો તો કંઈક 27 પોઈન્ટ, એમ તમે જુઓ તો આલેખ તમને સુરેખા મળે. એનો મતલબ થાય કે સમય સાથે વેગમાં થતો વધારો કેવો છે, અચળ છે. બરાબર. એટલે તમે જોઈ શકો એનો આલેખ મળે, સુરેખા મળે તમને, વેગ વિરુદ્ધ સમયનો આલેખ. તો યાદ રાખવાનું કઈ રીતે આલેખ દોરવાનો છે. પછી સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ. સ્થાનમાં તમે જો શરૂઆતમાં અંતર ઓછું કપાય, પણ જેમ જેમ સમય બદલાતો જાય એમ અંતર વધુ કપાતું જાય છે. એના માટે આપણું જે વિરુદ્ધ આ સમીકરણ છે એનો ઉપયોગ કરવાનો. y = -4.9 t². પહેલી સેકન્ડ 1નો સ્ક્વેર એટલે પહેલાં કેટલો હશે, 4. પહેલી સેકન્ડે કેટલું અંતર હશે, 4.9 જેટલું. બીજી સેકન્ડે તો 2નો સ્ક્વેર કરો, 2નો સ્ક્વેર થાય 4, 4નો ગુણાકાર 4.9 સાથે ગુણાકાર કરશો એટલે ખ્યાલ આવી જશે, એટલે 19.6 જેટલું સમથિંગ તમને મળે. તો તમે જો બીજી સેકન્ડ તરત અંતર વધી ગયું, કપાયેલું અંતર. ત્રીજી સેકન્ડ એમ પણ વધી જશે. એમ તમે જો સતત વધે છે. તો અહીંયા આલેખ સુરેખા નહીં મળે, પણ કેવો મળશે તમને, પરવલય મળશે. અતિવલય પણ તમે કહી શકો છો. તો આ થઈ ગયા ગુરુત્વ પ્રવેગ જે છે, મુક્ત પતન. મુક્ત પતન સાથે ગુરુત્વ પ્રવેગમાં કઈ રીતે ફેરફાર થાય છે, એની સાથે આલેખમાં કઈ રીતે ફેરફાર થાય. તો ત્રણ આલેખ તમને આપ્યા છે, પ્રવેગ વિરુદ્ધ સમયનો, અહીંયા વેગ વિરુદ્ધ સમયનો, અને અહીંયા અંતર વિરુદ્ધ સમયનો. અને તમે ગુરુત્વ પ્રવેગ જી વિરુદ્ધ સમયનો પણ આલેખ તમે કહી શકો છો. અને ચોપડીમાં પણ લગભગ જી વિરુદ્ધ સમયનો જ આલેખ તમને આપેલો છે. ઓકે. તો આ રીતે આલેખ તમારે ફરજિયાત દોરવાના છે, અને સમજૂતી પણ એની રાખવાની છે તમારે. ઓકે. ચલો હવે આપણે એક અગત્યનો પ્રશ્ન છે, દાખલા નંબર 3. પણ એ થોડો લાંબો છે ને, એટલે એક કામ કરીએ આપણે એક્ઝામ્પલ નંબર 3.7 સોલ્વ કરી નાખીએ, જે આની સાથે રિલેટેડ છે અને તમને ઝડપથી સમજાશે. તો એક્ઝામ્પલ નંબર 3.7. ઓકે. તો એક્ઝામ્પલ નંબર શું, કે તમે જોયું હશે કે કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં સ્ટોપિંગ ડિસ્ટન્સ લખ્યું હોય છે. બરાબર. અથવા સ્ટોપિંગ ડિસ્ટન્સ બહુ અગત્યનું હોય છે, અને સ્પીડ લિમિટ તમને લખેલી હોય છે. જેમ કે સ્કૂલ પાસેથી તમે પસાર થતા હોય ત્યાં લખ્યું હોય સ્પીડ લિમિટ 20 કિમી/કલાક. આવી તમને સ્પીડ લિમિટ દેખાતી હશે. તો એ શું છે, એ સ્પીડ લિમિટ એ લોકો કઈ રીતે નક્કી કરતા હશે, તો એની સમજણ તમને આ એક્ઝામ્પલ નંબર 3.7 ઉપરથી મળશે. વાહનોનું સ્ટોપિંગ ડિસ્ટન્સ ઉપરથી તમને મળે. તો કઈ રીતે વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ નક્કી થતું હશે. જેમ કે હોસ્પિટલ છે, કોઈ સ્કૂલ છે, કોઈ કોલેજ છે, એવી કોઈ જગ્યા, વૃદ્ધાશ્રમ છે, જ્યાં નાના બાળકો, વૃદ્ધો કે બીમાર વ્યક્તિઓ પસાર થતા હોય, અને એવી જગ્યાએથી કોઈ વાહન ચાલક જો બેફામ ગાડી ચલાવતો હોય તો અકસ્માત થવાની સંભાવના વધી જાય છે. કારણ કે ત્રણે માસૂમ નાદાન છે, જીવ છે, બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિ, જે પોતાનું બેલેન્સ ના રાખી શકતા અકસ્માત થાય અને મૃત્યુ થઈ શકે છે. તો આવા સંજોગોમાં ત્યાં સ્પીડ લિમિટ આપવામાં આવે છે વાહન ચાલકને, કે ભાઈ આ જગ્યાએથી પસાર થાવ તો આટલી લિમિટ હોવી જોઈએ. અથવા ત્યાં સ્પીડ બ્રેકર પણ તમે જોયા હશે કે સ્કૂલ પાસેથી બમ્પ હોય છે, જ્યાંથી તમે પસાર થાવ તો આપોઆપ બમ્પ ક્રોસ કરો એટલે તમે સ્પીડ ધીમી કરો છો અને તમે સરળતાથી પસાર થઈ શકો. તો આ બધા પાછળનું કારણ છે વાહનોનું સ્ટોપિંગ ડિસ્ટન્સ. તો અહીંયા પ્રશ્ન આપણો છે એક્ઝામ્પલ નંબર 3.7 કે વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ, ગતિમાન વાહનને બ્રેક લગાવવામાં આવે ત્યારે તે થોભે તે પહેલાં તેણે કાપેલા અંતરને વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ કોને કહેવાય, તમે જોયું હશે બ્રેક માર્યા પછી તરત સાધન એકદમ ઊભું રહી જતું નથી, અમુક અંતર કાપે છે. તો યાદ રાખો, ગતિમાન વાહનને બ્રેક લગાડવામાં આવે ત્યારે તે થોભે તે પહેલાં તેણે કાપેલું અંતર જે છે એને વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવામાં આવે છે. હવે રસ્તા પરની વાહનની સલામતી માટે આ એક અગત્યનું પરિબળ છે સ્ટોપિંગ ડિસ્ટન્સ. વાહનના પ્રારંભિક વેગ, બ્રેકની ક્ષમતા અથવા કે બ્રેક લગાડવાથી વાહનમાં ઉદ્ભવતો પ્રતિપ્રવેગ, બરાબર, આ બધા મળીને સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર આપણે તારવવાનું છે. તો આપણે ચલો વાત કરીએ કે જ્યારે વાહન થોભે છે, બ્રેક મારો છો એટલે સ્વાભાવિક છે, તમે જોયું હશે કે બ્રેક માર્યા પછી વાહન ઊભું રહે છે અને તે પહેલાં કંઈક અંતર કાપે છે. તો બ્રેક માર્યા પછી
બ્રેક માર્યા પછી વાહન અમુક અંતર કાપીને ઊભું રહે છે બરાબર। તો એ જે અમુક અંતર કાપ્યું એને આપણે સમજી લો કે સ્ટોપિંગ ડિસ્ટન્સ કહીએ છીએ ડીએસ। આ અંતર કાપ્યું એને બ્રેક માર્યા પછી। તો આપણું જે ગતિનું સમીકરણ છે એનો આપણે ઉપયોગ કરીએ। તમને ખ્યાલ છે આમાં સમયનું કોઈ મહત્ત્વ નથી એટલે આપણે ગતિનું સમીકરણનો ઉપયોગ કરીએ। વી સ્ક્વેર માઇનસ v0² ઇઝ ઇક્વલ ટુ 2ax। આ સમીકરણનો આપણે ઉપયોગ કરીએ। હવે આ સમીકરણમાં કેટલા ફેરફારો થશે તો તમે જોયું। પહેલાં તો એક્સની જગ્યાએ અંતરની જગ્યાએ કેટલું અંતર કાપે છે તો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે શું મૂકવાનું છે ડીએસ। આટલું અંતર કાપે છે બરાબર। એટલે એક્સની જગ્યાએ ડીએક્સ। બીજું કે વાહનને બ્રેક મારો છો એટલે ઉદ્ભવતો જે પ્રવેગ છે એ ઋણ દિશામાં હોય છે એટલે એ બરાબર શું લખવાનું છે માઇનસ એ બરાબર। કારણ કે વિરુદ્ધ દિશામાં બ્રેક મારો છો એટલે પ્રવેગ કઈ દિશામાં ઉત્પન્ન થશે ગતિની વિરુદ્ધ દિશામાં એટલે માઇનસ। ત્રીજી બાબત કે જ્યારે બ્રેક મારો વાહન ઊભું રહે છે એટલે એનો અંતિમ વેગ કેવો થઈ જાય 0 એટલે વી શું આવશે અહીંયા 0 મીટર પ્રતિ સેકન્ડ। આ 3 ફેરફાર આપણે ઉપરના સમીકરણમાં કરવાના છે તો કરી નાખીએ। ચલો વી કેટલા આપેલા છે તો કે 0 થઈ જશે માઇનસ v0² તો છે જ ઇઝ ઇક્વલ ટુ અહીંયા જોઈ લો 2 એ બરાબર કેવા લેવાના છે માઇનસ એ અને એક્સ તો શું આવશે અહીંયા ડીએસ લેવાનું છે આપણે। ખ્યાલ આવી ગયો તમને। તો હવે જો ડીએસ સોરી અહીંયા એસ છે તો આપણે ડીએસને સૂત્રનો કરતાં તમે બનાવો છો। હા સોરી આ માઇનસ એ કાઉન્સમાં છે યાદ રાખજો ઓકે। તો હવે જો અહીંયા માઇનસ લઈએ છીએ તો કપાયેલું અંતર પણ કેવો હશે માઇનસ જ આવશે। ખ્યાલ આવ્યો એટલે આપણે થોડો ફેરફાર કરી નાખીએ। ચલો ડીએસને સૂત્રનો કરતાં બનાવો તો ડીએસ ઇઝ ઇક્વલ ટુ શું આવશે તો આ બંને ક્યાં આવશે આ બાજુ તો માઇનસ v0² બાય 2a ઓકે। તો અહીંયા તમને આ કપાયેલું અંતર કેવું મળશે ઋણ મળશે ઓકે। ખ્યાલ આવી ગયો જે કહું છું એ જો તમે સૂત્રનો કરતાં બનાવો છો તો આમ તો કપાયેલું અંતર ઋણ જ આવે એટલે અહીં તમે માઇનસ લઈ લો તો આ માઇનસ થઈ ગયા પ્લસ એટલે તમને ડીએસ ઋણ જ મળશે એટલે ચિંતા કરવાની જરૂર નથી। તો તમે જોઈ શકો છો કે સ્ટોપિંગ ડિસ્ટન્સ કઈ બાબત ઉપર આધાર રાખે તો તમારો પ્રારંભિક વેગ તમે કેટલા વેગથી ગતિ કરો છો એના આધારે બ્રેક લગાવ્યા પછી તમારું વાહન કેટલું અંતર કાપીને ઊભું રહે છે એ વેગ ઉપર આધાર રાખે। બીજું તમે બ્રેક લગાવો છો ત્યારે કેટલો પ્રવેગ ઉત્પન્ન થાય છે એની વાત કરીએ। ખ્યાલ આવ્યો એટલે યાદ રાખો તમારું સ્ટોપિંગ ડિસ્ટન્સ છે એ પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં છે। યાદ રાખજો શું કહે છે સ્ટોપિંગ ડિસ્ટન્સ કઈ બાબત ઉપર આધાર રાખે છે તો સ્ટોપિંગ ડિસ્ટન્સ પહેલું ds ચલે છે v0² मतलब કે પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં યાદ રાખજો સ્ટોપિંગ ડિસ્ટન્સ આધાર રાખે છે। બીજું मतलब કે જો તમારો વેગ બમણો હોય તો કપાયેલું અંતર પણ કેવું થાય જે છે એના વર્ગના સમપ્રમાણમાં मतलब કે 4 ગણું થઈ જાય અંતર તમારું સ્ટોપિંગ ડિસ્ટન્સ। ખ્યાલ આવ્યો જે કહું છું એ એટલે તમારા પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં હોય છે બરાબર ઓકે। બીજું मतलब કે વેગ બમણો થાય તો તમારું સ્ટોપિંગ ડિસ્ટન્સ 4 ગણું થાય છે અને તમે લગાવેલી જે બ્રેક છે એના વ્યસ્ત પ્રમાણમાં છે ઓકે। તો આ બે બાબતો યાદ રાખજો। ગતિ મર્યાદા નક્કી કરવા માટે આ બે અગત્યના જે ઘટકો છે એને ધ્યાનમાં રાખીને ગતિ મર્યાદા નક્કી થતી હોય છે ઓકે। અહીંયા લેક્ચર આપણે પૂરો કરીએ છીએ। જો મારી ચેનલ તમને પસંદ આવતી હોય તો પ્લીઝ મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, શેર, લાઈક
અવશ્ય કરો. કોમેન્ટ પણ કરી શકો છો તમે, સારી સારી કોમેન્ટ કરો એટલે મને પોતાને પણ પ્રોત્સાહન મળશે. અને પ્લીઝ તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરો. બરાબર, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આવજો. જય ભારત, જય હિન્દ. થેન્ક યુ વેરી મચ.